नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। 552મો પરંપરાગત ભવ્ય અમૃત મહોત્સવ સંઘ મેળામાં મહારાષ્ટ્રના નાસિકથી શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે પ્રસ્થાન. કુળદેવી શ્રી ઉમિયા માતાજી એવં શ્રી કલ્કી નારાયણ મહાપ્રભુજીની અસીમ કૃપા તેમજ સદગુરુ શ્રી હંસતેજજી મહારાજની પ્રેરણાથી હિન્દુ નવું વર્ષ ચૈત્ર સુદ બીજ તારીખ 19-20 માર્ચ 2026ના શુભ દિને 552મો પરંપરાગત ભવ્ય અમૃત મહોત્સવ સંઘ મેળાનું ભવ્ય આયોજનમાં સર્વે પદયાત્રીઓ દ્વારા દેશ વિદેશથી પ્રસ્થાન કરવાની શુભ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે મહારાષ્ટ્ર વિભાગમાંથી અમૃત મહોત્સવ સંઘ મેળામાં તીર્થનગરી નાસિક ખાતેથી કાશીનગરી તીર્થધામ પ્રેરણાપીઠ અમદાવાદ કર્ણાવતી મુકામે જવા માટે પગપાળા સંઘનું પદયાત્રીઓ દ્વારા આજ રોજ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તે યાત્રીઓને પ્રસ્થાન કરાવવા માટે નાસિકવાસીઓએ ખૂબ ઉત્સાહથી મહાપૂજાવારી યજ્ઞ બાદ વાજતે ગાજતે તેમજ ભજનની રમઝટ સાથે વિદાય આપી હતી. પદયાત્રીઓ તેમજ સર્વે હરિભક્તો દ્વારા ધ્વજ નેજાનું ચંદન તિલક આરતી કરીને શુભ શરૂઆત પ્રસ્થાન કરાવ્યું હતું. નાસિક સતપંથ સમાજની વિસ્તૃત માહિતી અનુસાર આજ રોજ તારીખ 5/3/2026ને ગુરુવાર 552 પરંપરાગત ભવ્ય અમૃત મહોત્સવ સંઘ મેળા માટે નાસિકથી પ્રેરણાપીઠ ધામ મુકામે જવાવાળા પદયાત્રીઓને પ્રસ્થાન કરાવવા બહોળી સંખ્યામાં નાસિક પરિવારના ભાવિક ભક્તો હાજર રહ્યા હતા. સવારે 4 કલાકે મહાપૂજાનું આયોજન વ્હાઇટ ફ્લેગ સોસાયટીમાં કરવામાં આવેલ અને દરેક હરિભક્તોએ ચા અને નાસ્તો પણ વ્હાઇટ ફ્લેટમાં કરી તેમને વિદાય આપવામાં આવી અને પગપાળા સંઘ નિર્વિઘ્ને પ્રેરણપીઠ મુકામે પહોંચી જાય એવી મહાપ્રભુ શ્રી નિષ્કલંકી નારાયણ તેમજ સદગુરુ હંસતેજજી મહારાજના ચરણે પ્રમુખ શ્રી દિલીપભાઈ ભાવાણી, ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ પોકાર, મંત્રી શ્રી જગદીશભાઈ વાસાણી તેમજ વડીલોમાં જયંતિભાઈ રામજીયાણી, કાંતિમામા જબુઆણી, કેસરાભાઈ ભાવાણી, અરજણભાઈ માકાણી, ચિમનભાઈ વેલાણી સર્વેએ નતમસ્તકથી પ્રાર્થના કરી હતી. બ્રહ્મગાદીથી મુખી શ્રી અરવિંદભાઈ વેલાણીએ પદયાત્રીઓને આશીર્વાદ આપ્યા હતા. મહાપૂજા પૂર્ણ કરી પદયાત્રાની શરૂઆત કરેલ અને કુળદેવી શ્રી ઉમિયા માતા મંદિર માતાજીના આશીર્વાદ લઈ પદયાત્રીઓએ આગળ પ્રસ્થાન કર્યું હતું. નાસિક સતપંથ પરિવાર દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે વડીલો, માતાઓ, ભાઈઓ બહેનો તેમજ યુવાઓ જોડાયા હતા. રિપોર્ટર હિતેશ રામજીયાણી, નાસિક જીપીએમસી ન્યૂઝ 24/7 લાઇવ. આવી જાઓ તમે. બોલો.
ત્રિનેત્ર બિરબલાની દેવાનો અધિકાર કરવા રે હે વેદ ભગવાનના તમે અમારા ચંદન જોગા કે ભગવત ત્રિનેત્ર બિરબલાની દેવાનો અધિકાર કરવા રે હે તારા તમે દોરી દેજાના ધણી મહાપ્રભુ દેજા શક્તિ પ્રદાન કરે અને રસ્તામાં કોઈ જાતની મુશ્કેલી ના આવે અને જ્યાં બી નિવાસ સ્થાન થાય ત્યાં પ્રભુ તમારો ચોકી ફેરો રાખજો. તમારો હરિભક્ત જ્યાં બી આ જંગલમાં જંગમ ગામ સિંહનો ભગુ નગર નવખંડ 84 મુલકમાં બાપ તમારા દરબારે આવવા નીકળ્યો છે. એની તમે રક્ષા કરજો, એના ઉપર મીઠી નજર કરજો. કોઈ પણ જાતની મુશ્કેલી ના આવે, કોઈ એરું ઝાંઝુ કોઈ નાનું જીવાતમાં પણ ક્યાંય કોઈ જાતનું આવડી ના જાય, એ બધાને તમે દૂર રાખજો. તમારો ચોકી ફેરો બનાવી રાખજો અને તમામ હરિભક્તોને નિર્વિઘ્ને તમારા દરબારે આવી જાય એવી તમે મનોકામના પૂર્ણ કરજો. આ તમારા દરબારે આ નાસિકનો તમામ સતપંથ પરિવાર તમારા દરબારે 2 હાથ જોડી વિનંતી કરી છે. પ્રભુ તમે એનો સ્વીકાર કરજો અને હર મનોકામના પૂર્ણ કરજો. અહીંયાથી યાત્રાળુઓ જઈ રહ્યા છે તે અને યાત્રાળુઓ જાય એના પાછળ સેવાર્થીઓ જાય છે તે અને તેમાં પણ જે કોઈ દાન દક્ષિણા જે કોઈ હરિભક્તો આપ્યું હોય એમનું અને જે ના આપ્યું હોય એને પણ આપો એની શક્તિ પ્રદાન કરજો અને સદાને માટે તમામ હરિભક્તોની રક્ષા કરજો, મીઠી નજર કરજો. તમામ ખેતી વાડી વણજ વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ નોકરીમાં બરકત દેજો અને હર મનોકામના પૂર્ણ કરજો અને અંતર ઉજળા કરજો અને દિવ્ય દ્રષ્ટિ આપજો અને આઠે પોર પરિવારને સૌને તમે આનંદમય મંગલમાં રાખજો અને તમામ વ્યવસ્થાઓ પાર પડી જાય. કોઈ પણ જાતની હરિભક્તોને કોઈ અસગડ ન થાય એવી તમારી કૃપા દ્રષ્ટિ વરસાવજો અને સદાને માટે પ્રભુ તમે ભેળા રહેજો અને હર મનોકામના પૂર્ણ કરજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દર વર્ષની જેમ આ વર્ષે પણ આવ્યા. કઈ પૂર્વ જન્મનું સંચેતિત કર્મ કંઈક અધૂરા રહી ગયે
એકબીજામાં આપણે ઘરની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર, સમાજની અંદર ઋણ મુક્ત નથી થઈ શક્યા. અધુરાશ છે કંઈ એ પૂર્ણ કરવા માટે આ સંસારની અંદર આપણે બધા જીવાત્માઓ આવ્યા. જ્યાં સુધી સત્ય કર્મ નહીં કરીએ, સત્પન્ન માર્ગે નહીં ચાલીએ તો આપણા જીવાત્માનો ઉદ્ધાર કેવી રીતે થશે? સૃષ્ટિના જે છે આપણે બધાએ પૂજાના મંત્રો કર્મ બંધન મુક્તિનો મંત્ર આપણે બધા એકબીજામાં પતિ પત્ની બાળકો સમાજ એક કર્મના ક્યાંક આપણે કર્મ આપણે પોતાનું પૂરું નથી કરી શક્યા, અધૂરા રહી ગઈએ એટલે આપણે જન્મ મરણમાં ભટક્યા રાખી રહ્યા. કોઈ ચીજનું વસ્તુનું નોલેજ લેવું જરૂરી છે. હરિઓમ હરિઓમ. ઉભો રે ચા નાસ્તો માય.